નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાતના સૌથી મોટા ઓટીટી પ્લેટફોર્મ બીબી ન્યૂઝ ગુજરાતમાં હું જાનવી બારોટ આપનું હાર્દિક સ્વાગત કરું છું. સોફ્ટવેર એન્જિનિયરિંગની ડિજિટલ અરેસ્ટ કરીને 56 લાખ પડાવ્યા. બેંકમાંથી 7 લાખ અને ઠગોએ એપમાંથી લોન લઈને 29 લાખ રૂપિયા લઈ લીધા. આ વાત છે પુણેમાં નોકરી કરતા વડોદરાના એક યુવકને. એમને ઠગોએ કોલ કર્યો અને કીધું ઈરાન જતું કુરિયર મુંબઈ અટકી ગયું છે. આ કુરિયર તમારું છે ને તમારું ઈરાનમાં કોઈ કનેક્શન છે. ઠગો પાસે પાન કાર્ડ અને આધાર કાર્ડ નંબર પણ હતો. વિડીયો કોલ કરી માતાના ખાતામાંથી 19.96 લાખ ટ્રાન્સફર કર્યા. મૂળ વડોદરાના છે, પૂનાની એક કંપનીમાં સોફ્ટવેર એન્જિનિયર છે. ઠગોએ 2 કલાક ડિજિટલ અરેસ્ટ કર્યું અને 56.51 લાખ પડાવ્યા. આ અંગે સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. યુવકના બેંક ખાતામાંથી 7 લાખ જ હતા, જેથી ગઠિયાઓએ આઈ મોબાઈલ એપ્લિકેશન મારફતે યુવક પાસેથી 29 લાખની લોન લેવડાવી અને માતાના બેંકના એકાઉન્ટમાંથી 19.96 લાખ મળીને 56.51 લાખ ટ્રાન્સફર કરી લીધા. ઓપી રોડમાં દુર્ઘટના સોસાયટીમાં રહેતા 38 વર્ષના અંકિત પરીખ પૂનાની આઈટી કંપનીમાં સોફ્ટવેર એન્જિનિયર છે. યુવક પર 26 નવેમ્બર 2024ના રોજ અજાણ્યા નંબર પરથી કોલ આવ્યો હતો, જેમાં તેમને એક ફિક્શન કુરિયર તમારું છે અને એ અટકેલું છે મુંબઈમાં આ કહી અને એ વ્યક્તિને 2 કલાક માટે અરેસ્ટ કરવામાં આવ્યા હતા. કુરિયરમાં ગેરકાયદેસર મટીરિયલ છે. જો કે યુવકે પોતાનું કુરિયર નથી એવું કીધું, પણ ઠગિયાઓએ આ માન્યું નહીં. તેમનો આધાર કાર્ડ આની સાથે જોડેલું છે. આધાર કાર્ડનો મિસયુઝ કર્યો અને મુંબઈમાં આ કુરિયર અટકેલું છે. એફઆઈઆર મુંબઈમાં નોંધાઈ છે. આવું કહી અને વિડીયો કોલ દ્વારા ડિજિટલ અરેસ્ટ કર્યું, જેમાં વેરિફિકેશન કરવાનું કહ્યું. તે પછી ટ્રાન્સફર કર્યા હોય એની ખાતરી માટે સ્ક્રીનશોટ પણ મંગાવ્યા. યુવકે આ આખી ઘટના સાયબર ક્રાઇમમાં પણ કીધી, પણ જેટલા પૈસા એકાઉન્ટમાંથી ગયા હતા એની સાયબર ક્રાઇમ દ્વારા નોંધ લેવામાં આવી છે. ઠગિયાઓએ બાકીના જે પૈસા છે એ લોન એપ્લિકેશન, મોબાઈલ ફોનમાં આવતી લોન એપ્લિકેશન દ્વારા લીધા હતા, જેથી એની નોંધ લેવામાં આવી નથી. ટોટલ 56.51 લાખ લીધા છે. એટલે તમારા ઉપર આવી જ રીતે કોઈ પણ પ્રકારના કોલ આવે, મેસેજ આવે, ઓટીપી માંગે કે પછી તમારા આધાર કાર્ડના વેરિફિકેશન માટે તમને ક્યાંય બોલાવે તો એકવાર જતા પહેલા ગવર્મેન્ટ વેબસાઇટ યા પછી ગૂગલ ઉપર એ વ્યક્તિ, એ કંપનીની વેરિફિકેશન કરજો. ત્યારબાદ આગળ વધવા વિનંતી. વધુ સમાચાર, વધુ માહિતી સાથે ફરીવાર મળીશ. ત્યાં સુધી મને રજા આપો. નમસ્કાર.